નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સાબરકાંઠા અને અરવલ્લી આદિવાસી ડુંગરી ગ્રાસિયા જનરલ પંચની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। સાબરકાંઠા અને અરવલ્લી આદિવાસી ડુંગરી ગ્રાસિયા જનરલ પંચ મોહનપુર હોલમાં કારોબારીની સૂચિત સર્વોચ્ચ કારોબારીની મિટિંગ યોજાઈ। આદિવાસી ડુંગરી ગ્રાસિયા જનરલ પંચ સાબરકાંઠા અને અરવલ્લી પ્રમુખ પદે ડૉક્ટર કે.એન. બામણિયાની નિમણૂક કરવામાં આવી છે। મહામંત્રી પદે કિશોરભાઈ ટી મેણાતની વરણી કરાતા સમગ્ર આદિવાસી ડુંગરી ગ્રાસિયા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। આ પ્રસંગે અલગ અલગ શામળાજીમાં ઉપપ્રમુખની એસ.ડી. નીનામા, શામળાજી પશ્ચિમમાં મણિલાલ એન અસારી, મેઘરજ તાલુકામાં ઉપપ્રમુખ દિનેશભાઈ કે બરંડા, ભિલોડામાં મંત્રી સૂર્યકાંતભાઈ નીનામા, વિજયનગરમાં મંત્રી ઈશ્વરભાઈ આર ગામેતી, મેઘરજના મંત્રી મેઘાભાઈ રૂપાભાઈ અસોડા, ખજાનચી શ્રી પદે પીજે અસારી, પહાડાના પટ્ટા ઉપપ્રમુખની કાંતિભાઈ આર ડામોરની વરણી કરવામાં આવી છે। ભિલોડામાં ઉપપ્રમુખની રમેશભાઈ એફ ગામેતી, પાલપટ્ટા કેવી બોળાત, સરસવ આનંદભાઈ ટી ડામોર, આતરસુંબા કાળીદાસ કાનજીભાઈ બારા, કારોબારી સભ્ય શ્રી ડૉક્ટર રાજનભાઈ ભગોરા, બી કે ખરાડી મહિલા કારોબારી સભ્ય શ્રી અનિતાબેન જે કટારા, યુવા કારોબારી સુભાષભાઈ બી તબિયાળ, તમામ સભ્યોની વર્ણન થતાં હર્ષની લાગણીઓ ફેલાઈ। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સુરતજીભાઈ જીવાજી નીનામા તથા પૂર્વ મહામંત્રી બી કે ખાણમાને પણ શ્રીફળ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસૂરી સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ, બ્યુરો ઓફિસ, મોડાસા। આજે આદિવાસી ડુંગરી ગ્રાસિયા સેવા સમાજની ટ્રસ્ટની જનરલ પંચની આજે કારોબારી સર્વાનુમતે નિમણૂક મારી પ્રમુખ તરીકે થયેલી છે। એની અંદર સમાજના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સામાજિક પ્રશ્નો સાથે સાથે શૈક્ષણિક અને હેલ્થના પ્રશ્નો અંગેની પણ આજે ચર્ચા થઈ અને મારા પ્રમુખ તરીકે વરણી થયા પછી આવનારા દિવસોમાં સમાજને સાથે રાખી અને પ્રશ્નો કઈ રીતે ઉકેલવા એના દિશામાં અમે આગળ ધપીશું। સાથોસાથ આ પંચ એવું પંચ અત્યાર સુધી છે બિન રાજકીય છે અને બિન રાજકીય તમામ રાજકીય પક્ષો સાથે રહીને અમે કામ કરીશું અને સમાજના પ્રશ્નો જે છે સરકાર કક્ષાએ ખાસ કરીને શિક્ષણના પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો, સામાજિક પ્રશ્નો છે, અમારા સમાજમાં વ્યસનના અંગેના પ્રશ્નો છે, જે પ્રશ્નો છે એ સમાજ માટેના જલ્દી ઉકેલ લાવે અને સમાજના યુવાનોને આગળ ધપાવવા માટે અમે સૌ કોઈ સાથે રહીને અમારી કારોબારી, અમારી ટીમ સ્પિરિટથી અમે કામ કરીશું એવી અમે ઈચ્છા રાખીએ છીએ। સાથોસાથ ખાસ કરીને મહિલાઓના પ્રશ્નો અંગે જે પ્રશ્નો અત્યારે ઉદ્ભવે છે એ પ્રશ્નોને સારી રીતે નિરાકરણ લાવીએ એવા અમારા સહયોગીઓના પણ આજે ચર્ચા થઈ છે। એની સાથે કોઈપણ મહિલાઓના જે છૂટાછેડાના ખાસ કરીને પ્રશ્નો સાથે સાથે વિકાસના પ્રશ્નો, રેવન્યુના પ્રશ્નો સાથે રાખીને અમે ટૂંક સમયમાં એક જનરલ મિટિંગ રાખીશું। જાહેરમાં મિટિંગમાં ચર્ચા કરીશું। થીમ સ્પિરિટથી આ આખી આગેવાનોને સમાજના તમામ આગેવાનોને સાથે રાખીને અમે સમાજના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરીશું।